અમે લોકો પહોંચી ગયા છીએ જુનાગઢ, તો તમે આ જુઓ. તો ફાઇનલી અમે રૂપલમાં પહોંચી ગયા છીએ. તો હલો નમસ્તે, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. અત્યારના વાગી ગયા છે 5 એન્ડ અમે લોકો રાતના નીકળી ગયા છીએ સુરેન્દ્રનગરથી. ક્યાં ખબર છે? અમે લોકો પહોંચી ગયા છીએ જુનાગઢ, તો તમે આ જુઓ. તો આપણે આવી ગયા છીએ જુનાગઢ એન્ડ આ છે સરદાર વલ્લભભાઈનો ગેટ. તો અહીંયાથી જુનાગઢથી અમે જઈ રહ્યા છીએ રાપરા ધામ રૂપલમાં એન્ડ ત્યાં ભવ્ય આયોજન છે એન્ડ પ્રાણ પ્રતિષ્ઠા છે એન્ડ ભાગવત કથા અને ત્યાં ઘણું બધું પબ્લિક બી આવવાનું છે અને ત્યાંથી આપણે પાછા જુનાગઢ આવશું, રિટર્ન બધું ફરશું તો તમને દેખાડીશું. ઓકે ગાઈસ, સો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો એન્ડ આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેમિલી આપણે લોકો આવી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેશને એન્ડ હવે અહીંયાથી રાપરાની બસની રાહ જોશું. બસ આવે પછી આપણે બસમાં જઈશું. તો ફાઇનલી અમે રૂપલમાં પહોંચી ગયા છીએ. અહીંયા કથા બેસવાની છે, બહુ મસ્ત આયોજન કર્યું છે, તમે લોકો જો. અને હવે પહેલાં જાશું આપણે, જો પોસિબલ થાય તો તમને બધાને રૂપલમાંના દર્શન કરાવીશ. ઓકે ગાઈસ, તો ચાલો. અહીંયા નવું મંદિર બન્યું છે, તો અહીંયા જો છે ને નવું મંદિર બન્યું છે એન્ડ અહીંયા છે રૂપલમાંનો બહુ મોટો જબરો ફોટો છે, તો હું તમને ફોટા દ્વારા એકવાર દર્શન કરાવી દઉં. અને આ છે આપણા રૂપલમાં, તો તમે લોકો જો. અને ચાલો, અહીંયા બહુ સરસ જગ્યા છે અને અહીંયા મૂર્તિનું નિર્માણ કરશે, મૂર્તિ સ્થાપિત કરશે, હજી વાર છે. આ મંદિર છે બહુ સરસ. તો અહીંયા મંદિર છે અને અહીંયા ખૂબ સરસ સુવિધા પણ છે. યાત્રીઓ માટે સરસ મજાના રૂમ બનાવ્યા છે અને અહીંયા સરસ મજાનો ઝૂલો પણ છે, તો તમે લોકો જુઓ. છે ને બહુ સરસ લોકેશન. અને અહીંયા છે આપણું મંદિર, ખૂબ જ સરસ. તો જો આલી બાજુથી છે ને સૂરજ ઉગી ગયો છે અને આ સૂરજ ઉગતાની સાઈડ છે ને આ મંદિર બનાવ્યું છે. અને યુટ્યુબ ફેમિલી, આ મંદિર એટલું મસ્ત બનાવ્યું છે ને કે આમ છે ને બેસીને જોતા જ રહીએ. બહુ જ સરસ મંદિર બનાવ્યું છે, તો તમે લોકો જુઓ અને એકવાર જરૂર ને જરૂર અહીં આવશો, બહુ મજા આવશે તમને. યુટ્યુબ ફેમિલી, કથાનું થોડું કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે અને પબ્લિક બી આવવાના ચાલુ થઈ ગયા છે. હોમગાર્ડ ને બધા અહીંયા ચાનું રાખ્યું છે, સામે જમવાનું છે અને અહીંયા કથા માટે ધીમે ધીમે માણસો આવવા માટે ચાલુ થઈ ગયા છે. તો ચાલો આપણે અંદર જઈને થોડીક આનંદ માણશું. ઓકે. ચાલો, શરૂઆત થઈ ગઈ છે બહુ સરસ. कुछ ही समय में आज अपने द्वितीय दिवस में प्रवेश करेगी। आइए
सबके बीच पधार चुके हैं। हम अपने स्थान पर खड़ा होकर उन सबका अभिवादन करेंगे। अनेक जन्म संप्राप्तो सिंधोश्च ज्ञापनम सार संपद गुरुपादोदकम सम्यक तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। करते सत अभिषेक। आइए द्वितीय दिवस की कथा में पूज्य माँ के श्रीमुख से सदाशिव समारंभम शंकराचार्य मध्यमाम अस्मद आचार्य पर्यंताम वंदे गुरु परंपरा। नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लरविंदायत पत्ररेत येन त्वया भारत तेल पूर्ण प्राज्वलितो ज्ञानमय हृदय। श्रुति शंकरम शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्य कृतो वंदे भगवंतो पुनः पुनः भगव। તો કથા હવે સમાપ્ત થઈ ગઈ છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ. તો યુટ્યુબ ફેમિલી તમે બધા જો બધાય થાળી લઈને અને જમવાનું લે છે. તો ચાલો આપણે પણ હવે જમવાનું લઈ લઈએ એટલે ફટોફટ જમવાનું કામ પતે અને જમીને પછી આપણે લોકોને જવાનું છે જુનાગઢ. તો ત્યાં આપણે થોડીક વાર ફરશું. ઓકે, સો અહીંયા જોઈ લો તમે બધાય જમવાનું. તો આ છે આપણું જમવાનું સરસ મજાનું.